આજે હું તમને સોલંકી યુગનો શક્તિકુંડ બંધાવું છું, જેને ભીમે બનાવ્યો હતો. ચલો હું તમને લઈ જાઉં શક્તિકુંડ જોવા. આવો. શક્તિકુંડ ભીમે બનાવ્યો તો ભીમની હાઈટ જો શક્તિકુંડ આટલો છે અને ભીમની હાઈટ તાર કેટલી હશે, એની થાળી પણ આટલી હતી. એ જમવા બેસતો ત્યારે તો આ શક્તિકુંડ તો કેટલો નાનો છે ભીમના માટે. આવડો મોટો શક્તિકુંડ એ આપણને આટલો બધો દેખાય છે, પણ ભીમના માટે તો આટલો જ હશે શક્તિકુંડ. આ બધામાં સાધુ સંતો ભગવાનો બધાના ફોટા, યુગો, સાધુઓ, અઘોરીઓ બધાના ફોટા આવેલા છે. આટલા બુદ્ધ ભગવાન, મહાવીર સ્વામી આ બધાના ફોટા પણ છે. એટલે જૂની જૂની મૂર્તિઓ પણ આવેલી છે અને લોકો આને બહુ માને છે. આખજમાં આવેલો શક્તિકુંડ ખૂબ જ જાણીતો છે અને જે પથ્થરો છે એ ખૂબ જૂના. અને આ મૂર્તિઓ બધા પથ્થરો, આ કુંડ આ ખૂબ જ જૂના અને જાણીતા છે. તો આપણે હવે ઉપર ચડીએ. આ શક્તિકુંડ મહેસાણા જિલ્લાનું છે. મહેસાણા જિલ્લામાં આવેલું આ શક્તિકુંડ ખૂબ જ જાણીતું અને પ્રખ્યાત શક્તિકુંડ હોવાથી આનું નામ પડ્યું છે આખજનું શક્તિકુંડ. મહેસાણા જિલ્લાના આખજ ગામમાં જે આટલી 17 કે 19 કિમી દૂર છે. આજે આપણે આમાં શક્તિકુંડની મુલાકાત લીધી અને હવે આપણે આ વડની મુલાકાત લઈ. આ વડ પણ બહુ ઘટાદાર, એના પાંદડા, એની ડાળીઓ એ ખૂબ જ ઘટાદાર છે અને એ પૂજા પણ કરે છે લોકો. આ વડની નીચે મૂર્તિઓ પણ છે. આ વડ ખૂબ જ જાણીતા જૂના અને જ્યારે તને પૂછીએ કે આ વડ કેટલો જૂનો છે. વડ તો ઘણો જૂનો છે, પણ જે આ કંદ નીકળ્યો 1965ની અંદર એની વાત બહાર પડી. કઈ જગ્યાએ કંદ છે અને કૌરવ પાંડવોને ગોદેલો છે એક રાતમાં કૂવો અને વાવ, બરાબર. એ 1970ની અંદર એને ખુલ્લો કરવામાં આવ્યો અને પછી એને બહાર મૂકવામાં આવ્યો. આપણે આની મુલાકાત લઈ લીધી, તો હવે આપણે આ વિડીયોને સ્ટોપ કરીએ. જય માતાજી.